નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈઓ, આપણે આવનારી તારીખ 2, 3, 4 અને 5 એપ્રિલ 2026ના રોજ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ત્રણપાટિયા લોકેશન ઉપર એક કૃષિ મેળાનું આયોજન કરેલ છે. હવે અમે દ્વારકા જિલ્લો શું કામ પસંદ કર્યો? મિત્રો, વારંવાર રાજકોટ છે, ગાંધીનગર છે, આવી જગ્યાએ કૃષિ મેળા થાય જ છે, પણ વસ્તુ એવી થાય છે કે દરેક ખેડૂતો આ કૃષિ મેળામાં જઈ શકતા નથી. કોઈને અંતર વધી જાય છે તો કોઈ પાસે એટલો ટાઈમ નથી હોતો કે આખો દિવસ એ પસાર કરીને ત્યાં જઈ શકે. થોડા દિવસ પહેલાં અમે એક સુરેન્દ્રનગર કૃષિ મેળાની વિઝિટે ગયા હતા. ત્યાં અમને ખેડૂતો ભેગા થયા અને એનું અમે ઇન્ટરવ્યૂ લીધું. ઇન્ટરવ્યૂમાં એ ખેડૂતોએ એવું કીધું કે ભાઈ, આવા આયોજન અમારા દ્વારકા જિલ્લામાં થાય ને તો અમારે આટલું અંતર કાપીને આવવું ન પડે. સુરેન્દ્રનગરથી દ્વારકાનું અંતર 350 થી 325 કિલોમીટર જેવું થાય છે. તો આવી ટેકનોલોજી જોવા ખેડૂતોને આટલા કિલોમીટર દૂર જવું પડે છે. એના માટે અમે એક એવું કૃષિ મેળાનું આયોજન કરીએ છીએ. આની પહેલાં અમે કાલાવડ કરેલો હતો, ત્યાં અમારે 16,000 ખેડૂતો અમારા કૃષિ મેળાની વિઝિટે આવ્યા હતા અને અહીંયા અમે 25,000થી પણ વધારે ખેડૂતોનો ટાર્ગેટ લઈને બેઠા છીએ કે એટલા ખેડૂતો આ કૃષિ મેળાની વિઝિટ કરશે. કેમ કે જો જે ખેડૂત 350 કિલોમીટર દૂર જઈ શકતા હોય એ ખેડૂતો તેના નજીકમાં 50-60 કિલોમીટરમાં જરૂર ને જરૂર આવશે એવી અમારી આશા છે. અને એવું અમારું એક થોડું રિસર્ચ છે કે સારું એવું પબ્લિક ત્યાં થશે. તો દરેક ખેડૂત ભાઈઓ આ કૃષિ મેળાની વિઝિટ કરો. ત્યાં તમને 100થી પણ વધારે કંપનીઓ જોવા જશે. તમે એક કંપનીની ક્વોલિટી બીજી કંપની સાથે તમે કમ્પેર કરી શકશો. એવી અલગ અલગ પ્રકારના ત્યાં પ્રગતિશીલ ખેડૂતને પણ અમે સ્ટોલ આપેલા છે, તેની પાસેથી પણ તમે માર્ગદર્શન લઈ શકશો. તો આવા કૃષિ મેળાની વિઝિટ અચૂકને અચૂક કરવી જોઈએ અને તમે બધા પધારશો એવું મારું અને અમારા કૃષિ ક્રાંતિ પરિવારનું તમને બધાને ભાવભર્યું આમંત્રણ છે. જય જવાન, જય કિસાન.